શહેરના કમાટીબાગ એમપી થિયેટર ખાતે વડોદરાના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાત સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કાર્યક્રમનું આયોજન થયું હતું। સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વડોદરા શહેરમાં વધુને વધુ વિકાસ થાય એ માટે જુદા જુદા ડાન્સ એકેડમી દ્વારા કુલ 17 જેટલા પરફોર્મન્સ કરવામાં આવ્યા હતા। આ કલ્ચરલ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વડોદરા શહેરમાં વધુને વધુ વિકાસ થાય એ માટે છે, જેમાં જુદા જુદા ડાન્સ એકેડમી દ્વારા કુલ 17 જેટલા પરફોર્મન્સ કરવામાં આવ્યા હતા। ડોક્ટર અર્જુનસિંહ મકવાણા, સેક્રેટરી બરોડા ડિસ્ટ્રિક્ટ કલ્ચરલ એસોસિએશન દ્વારા કહેવામાં આવ્યું હતું કે મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયમાં બહારના રાજ્યોથી આવનારા કલાકારોને ખૂબ જ સન્માન અને પુરસ્કૃત કરવામાં આવતા હતા। તેઓને પોતાની કલા અને સંસ્કૃતિ પ્રવૃત્તિ કરવા માટે મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા વડોદરા રાજ્યમાં ખૂબ સારી વ્યવસ્થા કરી હતી। આ વારસાની જાળવણી કરવાની સંપૂર્ણ જવાબદારી વડોદરા શહેરમાં રહેલ આવા કલાકારોની હોય છે। તેઓને યોગ્ય પ્લેટફોર્મ આવા કાર્યક્રમોના માધ્યમથી મળી શકે છે અને આવનારા દિવસોમાં આવા સાંસ્કૃતિક કાર્યક્રમો શહેરના જાહેર સ્થળોએ થાય, જેથી કરીને લોકોને સાંસ્કૃતિક પ્રવૃત્તિ પ્રત્યે રુચિ વધે। આ વારસો આપણે સાંસ્કૃતિક નગરી તરીકે બચાવી શકીએ। વધુમાં તેમણે કહ્યું કે વડોદરા શહેરમાં આવા થિયેટરો અને કાર્યક્રમો થઈ શકે તેવી જગ્યા પણ વધુને વધુ થાય તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। ખાસ કરીને વડોદરા કલ્ચરલ એસોસિએશન અને જિલ્લા કલ્ચરલ એસોસિએશન દ્વારા જે અલગ અલગ ડાન્સ ફોર્મ છે જે લુપ્ત થવાની શક્યતાઓ હોય, ખાસ કરીને ભરતનાટ્યમ હોય, કથક હોય, મણિપુરી હોય, ગરબા હોય, રાસ હોય, આ તમામ ડાન્સ ફોર્મને અહીંયા રજૂ કરવામાં આવ્યા। ખૂબ સારો કાર્યક્રમ કર્યો। જીતુભાઈ મહેરિયા, અર્જુનસિંહજી, અમારા કૃષ્ણાભાઈ ચોરે એમના પ્રયત્નોથી 15 જેટલા ગુરુઓને બોલાવી અને એમના શિષ્યો દ્વારા આ કલાકૃતિઓ રજૂ કરવામાં આવી। આજની 21મી સેન્ચુરીમાં જે રીતે માનવ વિકાસ સૂચકાંકને મહત્વ આપવામાં આવે છે, એવી રીતે હેપીનેસ ઇન્ડેક્સનું પણ મહત્વ છે। ખાસ કરીને વાત કરીએ તો આપણા આદિ યોગી જે અર્ધધારીશ્વરનું સ્વરૂપ હતા કે જેમાં અડધું શરીર પુરુષનું અને અડધું શરીર સ્ત્રીનું, એટલે હાફ સન અને હાફ મૂન, જ્યાં સુધી કોઈ પણ લોજિકલ રિઝનિંગ અને ડેવલપમેન્ટ સાથે અનુભવ ભેગો ના થાય ત્યાં સુધી એમાં મજા નથી આવતી। કે જે અભિવ્યક્તિ છે, એક્સપ્રેશન છે, એનાથી જે કોઈ આપણા સૂચનો છે અથવા આપણા સજેશન છે જે સમાજ સુધી પહોંચતા હોય, ખાસ કરીને સ્વચ્છતાની થીમ માટે કોઈ નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવે, અહિલ્યાબાઈ માટે નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવે, જે ઓપરેશન સિંદૂર થયું એના માટે નૃત્ય નાટિકા કરવામાં આવે, તો ભારતના ડેવલપમેન્ટની સાથે સાથે જો અભિવ્યક્તિને લોકો સુધી પહોંચાડવામાં આવે